નમસ્કાર દર્શક મિત્રો, સોનલની સફરેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વડોદરામાં આવેલ પ્રતાપરુદ્ર હનુમાનજી મંદિરના દર્શન કરીશું। મિત્રો, આ તળાવનું નામ મહાદેવ તળાવ છે અને આ તળાવની વચ્ચોવચ્ચ જ ખૂબ જ સુંદર અને વિશાળ હનુમાનજી મહારાજની મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવેલ છે। તો ચાલો મિત્રો, હવે આપણે મંદિરના દર્શન કરીએ। આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે। મિત્રો, આપ શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છો કે જે ગર્ભગૃહની અંદર સ્થાપિત છે। ખૂબ સુંદર છે પાછળનું દ્રશ્ય। મિત્રો, આપ જે વિશાળ હોલ નિહાળી રહ્યા છો તેની અંદર ભક્તો બધા શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે। મિત્રો, ખૂબ સુંદર વાતાવરણ છે, શાંતિ છે બહુ જ। સામે આપણે રામ દરબાર જોઈ રહ્યા છીએ। મિત્રો, હવે આપણે શ્રી ભગવાન દત્તાત્રેયના દર્શન કરીશું। મિત્રો, આપ જે નિહાળી રહ્યા છો તે છે ભગવાન શ્રી દત્તાત્રેય અને તેમની આજુબાજુ મહાન સંતો મહંતોને પણ બિરાજમાન કરેલ છે કે જે આપ નિહાળી રહ્યા છો મૂર્તિ સ્વરૂપે। મિત્રો, ભગવાન શ્રી દત્તાત્રેયને ત્રિદેવનો અવતાર માનવામાં આવે છે। મિત્રો, મંદિરના પરિસરની બહારની બાજુ ખૂબ જ આહલાદક વાતાવરણ છે કે જ્યાં આપણને મનની શાંતિ મળે છે। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।